પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું કહે છે કે આકાશના રાજ્યમાં એટલે કે સ્વર્ગના રાજ્યમાં લોકો બળાત્કારથી પેસી જાય છે. જબરદસ્તી કરે છે અને જબરદસ્તીથી એ લોકો આકાશના રાજ્યમાં ઘૂસી જાય છે. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર કોઈ માણસ જબરદસ્તીથી સ્વર્ગમાં ઘૂસી શકે? ઈશ્વર તો પછી ન્યાય કરવામાં આવશે, પુસ્તકો ખોલવામાં આવશે, પૂછવામાં આવશે, હું ભૂખ્યો તો તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો તો મને પીવડાવ્યું નહીં, માટે તમે લોકો નરકમાં જાઓ. તો આપણે તો સર્વ એક પ્રભુના ન્યાયાસન આગળ ઊભું રહેવું પડશે. તો આવી બધી બાબતો બાઇબલની અંદર લખેલી છે. તો શું ખરેખર આપણો ન્યાય થશે? અને પ્રભુ એવું પણ કહે છે કે લોકો બળાત્કારથી જબરદસ્તીથી આકાશના રાજ્યમાં ઘૂસી જાય છે. તો શું ખરેખર આકાશના રાજ્યમાં પણ કોઈ બળજબરીથી ઘૂસી શકે? અને લખ્યું છે તો પછી શું એ ખોટું હોઈ શકે કે છાપવામાં ભૂલ થઈ શકે? શું છે સત્ય એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. રોજ ઉત્પત્તિના પુસ્તક પર અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે. નવા કરારનો અભ્યાસક્રમ અમે પૂરો કર્યો છે. હજુ પણ અમે આગળ વધતા આ બાઇબલ પૂરું કરીશું જો દુનિયા ચાલશે તો. અને એટલે રોજ વોટ્સએપમાં 10 સવાલો પૂછવામાં આવે છે. લોકો એના જવાબ આપે છે. તમારે પણ જો ભાગ લેવો હોય તો સ્ક્રીન પર તમને જે મોબાઈલ નંબર દેખાય છે એમાં તમે ભાગ લઈ શકો છો. શરત એટલી છે કે એ 10 પ્રશ્નોના જવાબ રોજ આપવાના જ છે. હા, કોઈ બહાનું ના ચાલે કે હું લગ્નમાં હતો, કે મારા ઘરે મહેમાન આવેલા હતા, કે મને ટાઈમ ના મળ્યો. જો આવા કોઈ પણ બહાના તમારી પાસે હોય તો મહેરબાની કરીને તમે મને કહેશો જ નહીં કે મારે આ બાઇબલ ક્વિઝમાં ભાગ લેવો છે. હા, એમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી. એટલે આ મહેનત ફક્ત એવા લોકો માટે છે કે જે લોકો ખરેખર આગળ વધવા માગે છે. એટલે કદી જવાબ આપનાર માટે આમાં કોઈ એન્ટ્રી નથી. તો રવિવાર હોય છે ત્યારે એક ખાસ સવાલ પૂછવામાં આવે છે. એ બાઇબલમાં કોઈ પણ ભાગેથી હોઈ શકે છે અને એક જ સવાલ પૂછવામાં આવે છે અને એના માટે બાઇબલ ફેંદવું પડે છે. અને એમાં જ ખબર પડે છે કોણ કેટલામાં છે, કોણ કેટલું આગળ વધેલું છે, કે કોણે ખરેખર બાઇબલ વાંચેલું છે. અને જો નથી વાંચ્યું તે પ્રશ્ન જવાબ આપવા માટે જો મહેનત કરે તો ખરેખર આગળ વધી શકે છે. અને આ કોઈને તોડી પાડવા માટે નહીં, પણ લોકો આગળ વધે ને એના માટે જ આ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આજે છે 2 ઓગસ્ટ અને 2026ની સાલ. અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે: યોહાન બાપ્તિસ્તના વખતે તે હજુ સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે અને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. માથ્ય 11મો અધ્યાય અને 12મી કલમ. અને પછી લખેલું છે, શું આકાશના રાજ્ય પર એટલે સ્વર્ગમાં કોઈ બળાત્કાર કરી શકે? એટલે કે આકાશનું રાજ્ય અર્થાત સ્વર્ગમાં ઘૂસવા માટે બળાત્કાર એટલે કે જબરદસ્તીથી કોઈ કરી શકે? હું તો સ્વર્ગમાં જ આવવાનો, તમારે મને સ્વર્ગમાં જ લેવો પડશે. આવું કોઈ કરી શકે? શું આવી રીતે બળાત્કારથી કોઈ સ્વર્ગનું રાજ્ય લઈ શકે? તે જણાવો. તમારા જવાબ માટે બાઇબલની આધારભૂત કલમો બતાવવી જરૂર છે. જેટલા લોકોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે તેઓને ખરેખર અભિનંદન. પરંતુ મોટાભાગના લોકોએ એવો જવાબ આપ્યો કે બળજબરીથી કોઈ પણ આકાશના રાજ્યમાં ના ઘૂસી શકે. હું પણ એવું માનું છું કે બળજબરીથી કોઈ આકાશના રાજ્યમાં ના ઘૂસી શકે. એવી રીતે કોણ ઘૂસી શકે? પણ બધા એક વાત ભૂલી ગયા. અને વાત શું હતી કે અહીંયા એવું લખેલું છે, યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. પ્રભુ શું પ્રશ્ન નથી કર્યો કે શું કોઈ લઈ લે છે? પ્રશ્ન એમણે તો સ્પષ્ટ કહી દીધું કે લોકો લઈ લે છે. તો એનો મતલબ ખરેખર બળાત્કાર થયો છે આકાશના રાજ્ય પર. અને આકાશના રાજ્ય પર બળાત્કાર થયો છે અને લોકોએ બળજબરીથી એ લઈ લીધું છે. કેમ કે પ્રભુએ કોઈ પ્રશ્ન નથી કર્યો, એમને તો આપણને જણાવ્યું આવું થયું છે. તો કોણે કર્યું આવું અને કેવી રીતે કર્યું? ખરેખર એ શોધવાની જરૂર હતી. અને જો તમે બાઇબલમાં છે ને કશું રહસ્ય નથી. બહુ મોટા ભેદ રહેલા છે, બહુ મોટા રહસ્ય રહેલા છે, પણ છતાં કોઈ પણ રહસ્ય નથી. કેમ? જો તમે એને ધ્યાનથી વાંચો ને અને પવિત્ર આત્માથી વાંચો તો તમને એ રહસ્ય મળી જ જાય. પણ જો તમે એને ધ્યાનથી વાંચો નહીં, આવું તો હોતું છે. કેમ? એ તમારા મગજની અંદર ઘૂસેલું છે. એટલે તમે એ જ પ્રમાણે વાંચો.
અને એટલે હું હંમેશા લોકોને કહેતો જ્યારે તમે બાઇબલ વાંચો ને તો બાઇબલ વાંચો નહીં, બાઇબલના ખાતા શીખો. બીજી બાબત હું શીખવાડું છું કે તમારું જેટલું બી જ્ઞાન હોય ને મેળવેલું એને એક બાજુ પડતું મૂકીને પછી જ બાઇબલ વાંચવાનું કે પ્રભુ મારી પાસે જે બી જ્ઞાન છે ને પણ તમે મને શીખવાડો ખરેખર સત્ય શું છે. અને પ્રભુના શબ્દો શું છે, જે માથીની સુવાર્તા 11મો અધ્યાય 12મી કલમમાં જે શબ્દો છે, યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે. એટલે યોહાન બાપ્તિસ્મા કરનાર મરી ગયેલા હતા, એમને મારી નાખવામાં આવેલા હતા એમના વખતથી. પછી શું કહે છે કે હજુ સુધી, એટલે પ્રભુ શું છે ત્યાં સુધી, પ્રભુ શું જ્યારે આ શબ્દો વાપરે છે ત્યાં સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે. એનો મતલબ બળાત્કાર આદમથી લઈને યોહાન બાપ્તિસ્તના સમય સુધી નથી થયો. આબડજબરી ત્યાં સુધી કોઈ નથી કરી. અને પ્રભુ શું કહે છે કે અત્યાર સુધી, એટલે જે સમય પ્રભુ શું બોલે છે ત્યાં સુધી, કે પ્રભુ શું જ્યાં સુધી હતા તે વખત સુધી, ત્યાર પછી પણ બળાત્કાર થયો છે એવું બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું. એક સ્પેસિફિક સમય આપેલો છે, યોહાન બાપ્તિસ્મા કરનારના વખતથી તે પ્રભુ ખ્રિસ્તના સમય સુધી. એ બેની વચ્ચેનો જે ગાળો હતો એની અંદર આકાશના રાજ્ય પર બળાત્કાર થયો. લોકોએ બળજબરીથી એ આકાશનું રાજ્ય લઈ લીધું. હા, લઈ લીધું. હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું કે કઈ રીતે આ ઘટના બની. અને લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ 14મી કલમથી લઈને 14, 15 અને 16મી કલમ. ફરોશીઓ દ્રવ્યલોભી હતા. તેઓએ એ સઘળી વાતો સાંભળીને તેના ઠઠ્ઠા કર્યા. તેણે તેઓને કહ્યું કે તમે પોતાને માણસોની આગળ ન્યાય દેખાડો છો, પણ દેવ તમારા અંતઃકરણ જાણે છે. કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દૃષ્ટિમાં કંટાળારૂપ છે. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા. જો નિયમશાસ્ત્ર એટલે કે જે જૂના કરારની બધી આજ્ઞાઓ હતી, જે મૂસા દ્વારા અપાયેલી હતી કે તમે આ પાપ કરો તો આ અર્પણ, ફલાણું કરો તો ઢીકણું કરો તો આ અર્પણ, યાજક પાસે જવાનું, આ અર્પણ કરવાનું, પેલું અર્પણ, તો તમારા પાપ માફ થશે, લોહી વેવડાવવાનું, પછી તમારે અમાસના દિવસે કે ભાઈ પૂનમના દિવસે ફલાણી જગ્યા પર જવાનું, વર્ષમાં એક વખત યરુશાલેમ જવાનું, કે પછી તમારે ધૂપ બાળવાનો, કે ભાઈ તમારે ત્યાં આંગણામાં ઊભા રહીને પાપની માફી માટે બલિદાન ચડાવવાનું, અને યાજક તમારા માટે બલિદાન ચડાવે, 8મા દિવસે સુન્નત કરવી, અને જે કંઈ બધી આજ્ઞાઓ હતી એને નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે. અને આ જે નિયમશાસ્ત્રની વાત કરે છે તો શું કહે છે, નિયમશાસ્ત્ર એટલે કે આ જૂનો કરાર ક્યાં સુધી હતા, તો કહે છે કે યોહાન સુધી હતા. એટલે યોહાન બાપ્તિસ્મા કરનાર જ્યાં ને ત્યાં સુધી જ આ નિયમશાસ્ત્ર હતું. એટલે જેવા યોહાન બાપ્તિસ્મા કરનાર આવ્યા ને એટલે નિયમશાસ્ત્ર રદ થઈ ગયું. એટલે કે જૂના કરારની જે બધી વિધિઓ હતી, જે પરંપરાઓ હતી એ બધી ઈશ્વરે રદ કરી નાખી. પછી શું કહે છે, પ્રબોધકો પણ ક્યાં સુધી હતા, તો કે યોહાન લગી હતા. એટલે પ્રબોધકોની વાતો પણ ક્યાં સુધી હતી, યોહાન સુધી હતી. એટલે સમજો કે જે સમય યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રગટ થયા અને એમણે પોતાનું કામ શરૂ કર્યું એટલે નિયમશાસ્ત્ર બંધ થઈ ગયું અને બંધ કરી દેવામાં આવ્યું. હવે સાંભળજો, એ વખતે જે લોકો પેદા થયેલા હતા અને જે લોકો પેદા થયા એ લોકોની પાસે નિયમશાસ્ત્ર નથી. ઈશ્વરની દ્રષ્ટિમાં એ તો કેન્સલ થઈ ગયું. હવે જો કોઈ બલિદાન ચડાવે છે તો માન્ય નથી થતું. હવે જો કોઈ લોહી વેવડાવે છે તેનાથી પાપની માફી નથી મળતી. કેમ કે આ લોકોની પાસે મૂસાની આજ્ઞા ના રહી, એ તો કેન્સલ થઈ ગઈ. અને પછી શું કહે છે, કઈ સુધી, તો પ્રભુ શું કહે છે કે એ એમના વખત સુધી, જે આપણે માથી 11મો અધ્યાય 12મી કલમ વાંચ્યું, એટલે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનું કામ યોહાન બાપ્તિસ્તના વખતમાં પૂરું થઈ ગયું. હવે છે નવો કરાર આવ્યો. હવે પ્રભુ શ્રી કૃષ્ણ લોહી આવ્યું. હવે પ્રભુ શ્રી કૃષ્ણ લોહી ક્યારે આવ્યું, તો જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્ત મરી ગયા ને ત્યારે. હવે પ્રભુ શ્રી ખ્રિસ્ત મરી ગયા એટલે પ્રભુ શ્રી કૃષ્ણ લોહી આવ્યું. હવે પ્રભુ શ્રી કૃષ્ણના લોહીથી તમારે શુદ્ધ થવાનું, એમના લોહીથી તમારે પવિત્ર થવાનું. જેમ પ્રેતનો કૃત્યો 2:38 લખેલું છે કે તમે પસ્તાવ કરો અને બાપ્તિસ્મા લો કે તમારા પાપની માફી મળે. એટલે જ્યારે તમે પસ્તાવ કરો અને બાપ્તિસ્મા લો તો તમને પાપની માફી મળે. કારણ કે રોમન 6:3 એવું લખેલું છે કે આ રીતે જ્યારે તમારું સાચું બાપ્તિસ્મા થાય છે ત્યારે એ પાણી તમારા માટે લોહી બની જાય છે. જેટલાએ પ્રભુ ઈસુના નામથી બાપ્તિસ્મા લીધું તેટલાએ તેમના મૃત્યુમાં બાપ્તિસ્મા લીધું. અને પ્રભુ ઈસુનું મૃત્યુ લોહી વેવડાવવાને કારણે, અને લોહીમાં જીવ છે એવું લેવી 17:11 લખેલું છે. એટલે એની અંદર, લોહીની અંદર જે ડૂબીને બહાર નીકળે છે જેનું બાપ્તિસ્મા થાય છે, સાચું બાપ્તિસ્મા વિશ્વાસ કરીને પસ્તાવ કરીને, અને વહેતા પાણીમાં જેનો બાપ્તિસ્મા થાય એ સાચું બાપ્તિસ્મા. એ જ્યારે કોઈ લે છે
ત્યારે એ પાણી પ્રભુનું લોહી બની જાય છે અને એને શુદ્ધ કરે છે. હવે હજુ તો પ્રભુ જીવે છે, હજુ હમણાં લોહી નથી વેવડાવ્યું. હવે યોહાન બાપ્તિસ્માના સમયથી તે લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવ્યું. એ બેની વચમાં જેટલા લોકો મરી ગયા, એટલા લોકો પાસે ના તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી હતું શુદ્ધ થવા માટે, ના તો નિયમશાસ્ત્ર પ્રમાણેનું કોઈ બલિદાન એમને શુદ્ધ કરી શકતું હતું. આ લોકો મરી ગયા અને ઈશ્વરના રાજાસન સામે ઊભા થાય. ઈશ્વર ન્યાય કઈ રીતે કરે? ના નિયમશાસ્ત્ર રહ્યું છે, ના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આવ્યું છે. આ લોકો તો વચ્ચે મરી ગયા છે. તો આ લોકો શું કહે? પ્રભુ તમારે તમને સ્વર્ગમાં દેવા પડશે. જો નિયમશાસ્ત્ર હોત તો મેં એને માની લેત, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી તો મેં એની પર વિશ્વાસ કરી નાખત. ખરેખર ના કરતા. પણ તો બે લોકોની પાસે સમય તો હતો ને કહેવાનો, એક મોકો તો હતો, તક તો હતી ને, એક બહાનું તો હતું ને. કારણ કે ના નિયમશાસ્ત્ર છે, ના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે. અમે તો વચમાં મરી ગયા, અમે શું કરીએ? અમે કેવી રીતે બચીએ? અમારી પાસે કશું નહોતું. લો ભાઈ અમને સ્વર્ગમાં. એટલે પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ શબ્દો વાપર્યો કે યોહાનના સમયથી લઈને મારા સમય સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે, ના એની પહેલાં ના એના પછી. એટલે વચ્ચે જે લોકો મરી ગયા ને, એ લોકો જબરદસ્તી આવી ગયા અંદર. એ લોકોને સ્વર્ગમાં લેવા પડ્યા. કારણ કે ના તો એ લોકોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી હતું, ના તો એ લોકોની પાસે નિયમશાસ્ત્ર હતું. અને પ્રભુ ઈસુ આપણને કોઈ જગ્યાએ પ્રશ્ન નથી પૂછ્યો, એમણે તો સ્પષ્ટ જ કીધેલું છે બળાત્કાર કરાય છે અને બળાત્કારથી પેસે છે. એવું થયું. આના માટે આવા બાઇબલમાં ઘણા બધા રહસ્યો છે, પણ જો તમે ધ્યાનથી વાંચતા ને તો ખબર પડી જતી. તો ઈશ્વરના જ્ઞાનમાં વધવાના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સવાલ જવાબ ગ્રુપમાં તમે જોડાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.